तो चलिए शुरू करते हैं। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અને હવે હું ઉઠી ગયો છું, હોટલે છું. હવે અહીંથી અમારે ચર્ચે જવાનું છે. તો હવે નાઈ તો ફ્રેશ થઈ જાય પછી જાય ચર્ચે ફરવા. અત્યારમાં બાળકો છે. અને આ ભાઈ જો હજી ઉઠા જ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગીત ચાલુ કર્યા એટલે ઉઠી ગયો, બાકી ઉઠતો નહોતો. તો હેલો ગાઈઝ, હવે હું આવી ગયો છું નાહી ધોઈને ફ્રેશ થઈને નીચે. અને હવે અમારું છે ચેકઆઉટ. હવે આપણે આપણી આ કોકની આગળ ગાડી પડી છે, એને હમણાં કહી દીધું એટલે એ હમણાં આવે, એ ગાડી કાઢી લે. ત્યાર સુધી અહીંયા વેઇટ કરીએ, એક બે ફોટા ફોટા પાડી લે, બરાબર ને? હેલો ગાઈઝ, હવે અમે અમારી ગાડી કાઢી લીધી છે અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા ના રોડ ઉપર. આ દરિયો ભાઈ ભાઈ, હું ને મારો ભાઈ બને. હાલો તો હવે અમે નાસ્તો કરી આવીએ. પગ ગયા હોટલે, હોટલ છે. હા જો અહીંયા આવી ગયા અમારી પહેલા. હેલો ગાઈસ, તો હવે હું આવી ગયો છું નાસ્તો કરવા. અને પહેલાં તો ચા છે, આલુ પરોઠા, દહીં, અચાર અને આલુ પૌવા. અમારો નાસ્તો છે. નાસ્તો કરીને પછી જઈએ તુલસી શ્યામ. ક્યાં? તુલસી શ્યામ. તો હેલો ગાઈસ, હવે અમે નાસ્તો કરીને આવી ગયા છીએ અને આપણી હોટલે ગાડી પડી હતી. જો આ પડી આપણી ગાડી. अच्छा, લઈને હવે નીકળીએ. અમારો પ્લાન ચેન્જ થઈ ગયો. જવાનું હતું તુલસી શ્યામ અને હવે ક્યાં જવાનું? ચર્ચ અને દેવ મ્યુઝિયમ. એ બે જગ્યાએ અમારે જવાનું. હાલો તો ગાડી લેતા આવીએ. તો હેલો ગાઈઝ, હવે અમે પહોંચી ગયા છીએ ચર્ચ. અને અહીંયા જો અમારી ગાડી પાર્ક કરી દીધી અને હવે અમે જઈ રહ્યા છીએ ચર્ચમાં. ચર્ચનું જબરજસ્ત છે. હેલો ગાઈઝ, હવે અમે ચર્ચમાં આવી ગયા છીએ ને તો આવું કંઈક દેખાય. ચર્ચ આવું કંઈક દેખાય બહારથી. આ ચર્ચની આગળ ગાર્ડન છે, મસ્ત છે બધું લોકેશન. અહીંયા સ્કૂલ પણ લાગે છે. આ છે ચર્ચ. હેલો ગાઈઝ, હવે અમે ચર્ચની બહાર આવી ગયા. ચર્ચની અંદર ફોટો અલાઉડ નહોતો, ફોન અલાઉડ નહોતો, વિડીયો શૂટિંગ ને એવું બધું. એટલે અમે હવે અત્યારે બહાર આવી ગયા અને હવે તુલસી શ્યામ જવાનો પ્લાન છે અમારો. સારું, ચાલુ તો ગયા છીએ. હવે અમે નીકળીએ. હેલો ગાઈઝ, હવે અમે ચર્ચથી બહાર આવી સ્ટેશન હતું ત્યાં ફોટા પાડવા આવી ગયા. ભાઈ ફોટા પાડી નાખી થોડાક. બહુ મસ્ત લોકેશન. દરિયો આખો દેખાય ભાઈ, જબરું. वाह क्या सीन है। તો ગાઈઝ, અમે ફોટા બીચ ઉપર પાડી રહ્યા. આઈ લવ દીવ. ઓ ભાઈ ભાઈ પાડીએ ને એની બાજુમાં એક મસ્ત લોકેશન યાર અમને જઈડું. ઓ માય ગોડ, વાવ! ઈ લોકેશન જો આ છે. अच्छा, જબરું લોકેશન. બહુ મસ્ત છે ફોટા પાડવા માટે. નજરે જોયું હોય ને ભાઈ તો મસ્ત, બહુ મજા આવે એવું કામકાજે. બહુ મસ્ત છે જો. હા ને
અને અહીંયા કોઈ હે નહીં, પબ્લિક જ નથી કોઈ. આવું કઈ છે અહીંયા. છીએ તુલસી શ્યામના ગેટની અંદર અને અમે જો અત્યારે તુલસી શ્યામ જાય છીએ. રસ્તા જંગલમાં હરણ ને એવું બધું ઘણું બધું જોવા મળ્યું. હરણ હે, વાંદરા હે. અત્યારે અમે જો અંદર જઈએ છીએ. તો હેલો ગાઈઝ, હવે અમે ભૂકી ગયા છીએ તુલસી શ્યામ અને અત્યારે અમે અંદર જઈએ છીએ મંદિર બાજુ. અહીંયા છે ગરમ પાણીનો કુંડ. ચાલો તો હવે અમે અંદર જઈએ. આ છે તપતો કુંડ. અમે જઈએ અંદર જોવા શું છે કુંડમાં. આવું બધું છે. આમાં કહેવામાં આવે કે ગરમ પાણી હોય. આમાં કહેવામાં આવે કે આની અંદર ગરમ પાણી હોય. હવે ધોઈને ચેક ગરમ પાણી છે કે નહીં. પાણી ફૂલ ગરમ ભાઈ. ચામડીનો રોગ ને મણકાનો રોગ નથી. अच्छा अच्छे का गरम है भाई. શું કે બાકી ગરમ હે ને? ફૂલ ગરમ. તો હવે અમે આ ગરમ પાણીના કુંડમાંથી બહાર આવીએ. હવે જાય છીએ મંદિર તરફ. મંદિર આવી રહ્યું. આ એનો ગેટ છે, તુલસી ગેટ. ચાલો તો હવે ત્યાં જઈએ અંદર. ચાલો તો હવે અમે જઈએ મંદિરે. यो गेट, तुलसी गेट. ચાલો તો હવે અંદર જઈએ. અહીંયા અંદર ગેટની અંદર આવીએ એટલે આવું બધું છે. આ છે મંદિર જય શ્યામ. ચાલો તો હવે ત્યાં જઈએ અંદર, દર્શન કરી આવી કૃષ્ણ ભગવાનના. તો હવે દર્શન કરીને બહાર આવતા રહ્યા છીએ. માટે પણ રૂમ આપેલા છે, જોઈ શકો. જો રાતે કોઈને રોકાવું હોય એના માટે બધી. શાંત મંદિર છે સાવ. કાંઈ ખોટો અવાજ દેખાડો નહીં. યજ્ઞવેદી, ભોળાદાસ બાપુ, ગુરુ શ્રી સેવાદાસ બાપુ, તુલસી શ્યામ. અહીંયા હવનનો કુંડ પણ છે. હવન બવન કરતા હોય તો એના માટે અહીંયા શ્રીફળ વધારવાનું. આવું હે તુલસી શ્યામ. સાવ શાંત જગ્યા ને મજા આવે એવું. અને મને આ એક ટ્રેક્ટર જેવું કાંઈ છે એ મને કોમેન્ટ કરી દેજો. મને તો આમાં કંઈ ખબર ના પડે શું છે. કોમેન્ટ કરી દેજો પછી. તો હવે અમે તુલસી શ્યામથી નીકળી રહ્યા છીએ અને હવે અમારે જવાનું છે ધારી. તો ધારી જઈએ હવે. એવી બજાર પણ છે.
આવી બધી વસ્તુઓ મળે. નાસ્તા પાણી માટેનું છે, ચા બા, આઈસ્ક્રીમ, ગુલ્ફી, પાન, ફાકી બધું. હેલો ગાઈઝ, અને હવે અમે પહોંચી ગયા છીએ ધારી ખોડિયાલમાંના મંદિરે. પુલમાંથી અમે જાય છીએ. અહીંયા છે ધારી ડેમ ને આ બાજુ આગળ મંદિર છે, ત્યાં જવાનું છે. અત્યારે ગાડી. તો હેલો ગાઈઝ, અમે ખોડિયાલમાંના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણી અને હવે જવાનું છે અંદર. જો અમે પહોંચી ગયા છીએ અને આ છે ખોડિયાલમાંના મંદિરનો. ચાલો હવે અંદર જઈએ. અને પ્રસાદી લેવા માટેનું બધું છે વ્યવસ્થા. અહીંયા ખોડિયાલમાંના મંદિરનું નામ આ છે, આઈસી ગઢધરા ખોડિયાલ મંદિર. એક અહીંયા મસ્ત એવું લોકેશન છે, હું તમને બતાવું. જો વોટરફોલ. તો હેલો ગાઈસ, હવે અમે મંદિરેથી આવતા રહ્યા અને આગળ એક જગ્યા હેલા રહી. આ સ્કૂલના પ્રવાસવાળા કોઈક આવી ગયા. કઈ સ્કૂલ ભાઈ? પોપ્યુલર. કઈ જગ્યાએ? રંબાથી. તો બસમાં બધા સ્કૂલમાં. અહીંયા આવો કંઈક વ્યૂ છે, બહુ મસ્ત જગ્યા છે. હેલો ગાઈઝ, અમે જો પાડવા ગયા હતા, અહીંયા ફોટા પાડીને આવતા રહી. અને હવે અહીંયા રસ બનાવે છે, હમણાં બને એટલે પી જાય. આપણો આવી ગયો છે રસ અને હવે પી લઈ. બહુ મસ્ત. થોડાક બહાર આવી અને આ વ્યૂ કંઈક આવો હતો, બહુ જ મસ્ત આમ દેખાતો હતો. એટલે ગાડી ઊભી રાખી જો અહીંયા અને 2-3 હજી ફોટા વાળ લી. छोड़ा है जहान नीच मैं तुम्हारे अब हूँ हवाले।
તો હેલો ગાઈઝ, અમે હવે પહોંચી ગયા છીએ જુનાગઢ અને હવે અમે જઈએ છીએ જમવા માટે આ માધવ ડાઇનિંગ હોલ, માધવ રેસ્ટોરન્ટ. ત્યાં જમવા જવાનું છે. ગાડી અહીંયા પાર્ક કરી દીધી, હવે અહીંયા જઈએ અમે બધા. તો હવે અમે જમવા આવી ગયા છીએ. થાળી આવી ગઈ. જો અહીંયા દાળ છે, પાપડ, આ બટેકાનું શાક, રોટલી, ડુંગળી, ટમેટા, સંભારો, આ દહીં તીખારી છે, કાજુ ગાંઠિયા, આ કાલી ગાંઠિયા, આ ઓરો, આ ઓળો, પછી આ દહીં તીખારી, સેવ ટમેટા, સ્પેશિયલ જીમરી. અમે બધા જમી રહીએ. તો હેલો ગાઈઝ, હવે હું પહોંચી ગયો ઘરે અને અત્યારે 1:45 થવા આવી છે. તો જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.